નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આઈઆરપીસી ન્યૂઝ. હું છું વિરોધ દિનેશ કુમાર બાબરિયા કે નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. જીવ દયાની સેવા. આજે રોજ મકર સંક્રાંતિના દિવસે પાલિતાણા જૈન સંઘ પ્રેરિત આરાધના ફાઉન્ડેશન દ્વારા તેમજ અહરમાં એનિમલ એમ્બ્યુલન્સના સહયોગથી આજરોજ ભેરવાના ચોક ખાતે અબોલ પક્ષીઓની સારવાર અર્થે ભવ્ય નિદાન કેમ્પ સેવા એ જ સંક્રાંતિનું આયોજન કરવામાં આવેલ, જેમાં મૂંગા પશુ પક્ષીઓને જે ઘાયલ થયા હતા તેની સારવાર કરવામાં આવી હતી. આ કેમ્પમાં પાલિતાણા જૈન સંઘના પ્રમુખ શાંતિભાઈ મહેતા, હિતેશભાઈ અજમેરા, આરાધના ફાઉન્ડેશનના સ્થાપક હાર્દિક મહેતા સહિત પશુ પક્ષીઓ સહિત પાલિતાણા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ શ્રી અબ્બાસ વોરા, પ્રદેશ સંગઠન મંત્રી આર.બી. રાઠોડ, મહામંત્રી આરિફભાઈ શેખ, ઉપપ્રમુખ કાળુભાઈ પઠાણ, ઉપપ્રમુખ દિનેશભાઈ બાબરિયા તેમની ટીમ સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, રામધરી. નમસ્કાર દર્શક મિત્રો, પાલિતાણા અંદર આજે જે પક્ષીઓ રહી રહ્યા છે અને એમની આપણે મુલાકાત લઈને આપણે એમને પૂછવાનું છે. ભાઈ, આપનું નામ શું છે? મારું નામ હાર્દિક મહેતા છે, સ્થાપક આરાધના ફાઉન્ડેશન. આજરોજ પાલિતાણા જૈન સંઘ પ્રેરિત આરાધના ફાઉન્ડેશન દ્વારા તેમજ અરહમ એનિમલ એમ્બ્યુલન્સના સહકારથી આ પક્ષી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે. તો આગળની નીતિ આપની શું છે, એ લોકોમાં શું આપ મેસેજ કરવા માંગો છો? પહેલા તો લોકોને મીડિયાના માધ્યમથી એટલું કહેવા જરૂર માંગીશ કે ભાઈ, તમે તમારી મજામાં કે તમારા આનંદ અને ઉલ્લાસમાં તમારે અબોલ પશુ કે અબોલ પક્ષીઓને ભૂલવા ના જોઈએ. તમે તમારી મજા કરો છો, તમે તમારા પરિવાર સાથે મજા કરો છો, એવી જ રીતે પક્ષીડાઓનો પણ પરિવાર છે તેમજ અબોલ પશુઓનો પણ પરિવાર છે. અમારો આ કેમ્પ કરવાનો મેઇન મોટિવ એ જ છે કે પાલિતાણામાં કોઈ પણ જગ્યાએ ઘાયલ પક્ષી કે ઘાયલ પશુ દેખાય તો તેને ક્યાંય ગોતવા જવાની જરૂર ના પડે. તેનું આ એક ઠેકાણું છે. આ એક દિવસનું અબોલ પશુ માટેનું દવાખાનું જ છે. અને આ કાર્યમાં શ્રી પાલિતાણા જૈન સંઘ અને અરહમ એનિમલ એમ્બ્યુલન્સ, પાલિતાણા ધર્મશાળા એસોસિએશન તેમજ ગૌ સેવા સમિતિ પાલિતાણા અને એબીવીપી પાલિતાણાનો ખૂબ સારો એવો સહકાર રહ્યો છે. તેના થકી જ આ કાર્ય સફળ થયું છે. તો સવારથી સાંજના કેટલા વાગ્યા સુધી આપ સેવા આપવાના છો? સવારના 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી આ કેમ્પ ચાલુ રહેશે. બરાબર. તો કોઈ પણ પક્ષી ઘાયલ થશે તેમને તમે ઈલાજ કરી આપશો? ચોક્કસથી. હા, તો આપની સાથે ડોક્ટર સાહેબ પણ છે. ડોક્ટર સાહેબ પણ આપને પૂછો. ડોક્ટર સાહેબ, જે આપ સેવા કરી રહ્યા છો એના વિશે આપની શું માહિતી આપી છે? કે હું તો એટલું જ કહીશ કે આ પ્રાણીની સેવા કરો અને પતંગ ચગાવવામાં ધ્યાન રાખો, જેથી આ પાંખ ને એવું ન કપાય. કારણ કે કબૂતરનું અને એનું પણ પરિવાર હોય છે. એટલે મારું તો એટલું જ કહેવું છે કે તમે પશુઓની સારવારમાં થોડુંક ધ્યાન દેવું. બરાબર. અને સાહેબ, આપ જે સેવા કરો છો એમાં આપને કેટલો આનંદ મળે છે અને લોકોમાં શું મેસેજ કરવાથી વધારેમાં વધારે સારી એવી સેવાઓ થાય છે? કે મારે એટલું જ કહેવું છે કે આ કબૂતર અને એનું સારવારનું થોડુંક ધ્યાન રાખો અને તમે પતંગ ચગાવવામાં થોડુંક ધ્યાન રાખો, જેથી આ પાંખો ના કપાય. બસ મારે એટલું જ કહેવું
આધાર નથી, થોડા બાકી છે એ નો હાલે થોડો. હા ખાવા જતો હોય ને આવું થાય છોકરા વાંચે હોય માં કાંક આવતું વિડીયો બંધ કરીને ઓલા ખટ્ટામાં થોડીક ઝાડ કાઢી દો ખટ્ટામાં હાલો ના ના એમને લઈ જાય એક બે જમણી એક આપી દો ન્યૂઝમાં નાખું સર. હા ભાઈ હું કે બાબા નીકળું લઈ જાઉં એને આધાર નથી, થોડા બાકી છે એ નો હાલે થોડો. હા